ભાઈ મારા બધા દર્શકોને મારા નમસ્કાર। આજે કેટલાક લોકો ખુશ હશે તો કેટલાક અંધ ભક્તોના પેટમાં બળતરા થતી હશે, ખંજવાળ આવતી હશે કે આ તો દેશમાં શું થઈ ગયું, કારણ કે આવું જોવાની ઘણાને આદત નથી અને ઘણાને આવું જોવાની આદત પાડવી પણ નથી। પરંતુ ખેર, યુવાઓએ જીત હાંસલ કરી લીધી છે। આ એ તમામ યુવાનોની જીત છે જે ત્યાં હાજર હતા, જે ત્યાં ગેરહાજર રહીને પણ એમને સપોર્ટ કરતા હતા, જે માનતા હતા કે આ મુદ્દો દેશના યુવાનો માટે છે। તમામ લોકોની જીત થઈ છે ને આખરે સરકારને ઝૂકવું પડ્યું છે। આખરે જે 2014થી રહેલી આ સરકારના ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું એવું બની ચૂક્યું છે ને એક મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે। પરંતુ સવાલ એ થાય કે આંદોલનથી આપણે શું શીખ્યા છીએ? શું આંખો બધાયની ઉઘડી ચૂકી છે? શું આ કોઈ એવું આંદોલન હતું જેનો ફાયદો આવનારા સમયમાં કોઈને મળવાનો નથી અથવા તો રાજકીય આખો મુદ્દો બની જશે? દેશી ભાષામાં સરળ રીતે સમજીશું એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિથ રાજગુરુ છે। આંદોલનની જ્યારથી શરૂઆત કરી ત્યારથી ઘણા એવા લોકો હતા, ઘણી એવી તાકાતો હતી જેમણે એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે આ આંદોલન એન્ટી નેશનલ છે, આ આંદોલન પાકિસ્તાન અને ચાઇનાથી ફંડેડ છે, આ આંદોલનમાં હાજર લોકો ધર્મ વિરોધી છે, આ આંદોલનમાં હાજર લોકો રાષ્ટ્ર વિરોધી છે, રાષ્ટ્રદ્રોહીઓ છે, એવા ઘણા બધા આક્ષેપો વચ્ચે આ આંદોલન ટક્યું। માર્ચનો એ દિવસ આવ્યો, 20 તારીખ હતી, જ્યારે દિલ્હી પોલીસે સરા જાહેર આ યુવાનો ઉપર સરેઆમ લાઠીઓ વરસાવી, ટીયર ગેસના સેલ છોડ્યા અને આંદોલનને વિખેરવાના ભરપૂર પ્રયાસો કર્યા। પરંતુ તેમ છતાં આ જેનઝી પ્રજા છે, જે નક્કી કરે છે એ કરીને જ રહે છે અને એમણે સાબિત પણ કરી દીધું। તેઓ ત્યાં ટકી રહ્યા, પોતાની ડિમાન્ડ સરકાર સાથે વાટાઘાટો કરી અને આખરે 12 વર્ષમાં જે ક્યારેય બન્યું નથી એ બની ગયું અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક મંત્રીએ રાજીનામું આપવું પડ્યું। હદ ત્યાં થઈ ગઈ, સમજો, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ને એમણે જે લેટર લખ્યો છે ને એમાં ક્યાંય એ વ્યક્તિ એવો સ્વીકાર નથી કર્યો કે આમાં મારી પણ જવાબદારી છે અને હું આનો જવાબદાર વ્યક્તિ છું એટલે હું રાજીનામું આપું છું। આ વિચાર કરો, અધોગતિ કઈ વાતની છે કે 1 મહિનાથી વધુ સમયથી આ યુવાનો લાઠીઓ ખાઈ રહ્યા છે, ત્યાં હેરાન થઈ રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, તેમ છતાં જેના રાજીનામાની માંગ થઈ રહી હતી એ વ્યક્તિએ રાજીનામું આપતી વખતે પણ પોતાની ભૂલનો ને પોતાની એકાઉન્ટેબિલિટી છે એનો સ્વીકાર ન કર્યો। વાત આખો રાજકીય મુદ્દાથી લઈ ગયા કે કોઈ બીજો ફાયદો ઉઠાવશે, પરંતુ ખેર, એમણે રાજીનામું આપ્યું। સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે સરકાર આ જેનઝી સામે ઝૂકી અને આ હજી શરૂઆત છે, કારણ કે આ યુવાનોએ સાબિત કરી દીધું છે કે જો તમારા હક માટે તમે લડાઈ લડશો તો એનું પરિણામ સકારાત્મક આવી શકે છે। આ દેશમાં કેટલીક એવી તાકાતો છે જે તમારા હકની લડાઈમાં રોડા નાખશે, તમને હેરાન કરશે, પરેશાન કરશે, પ્રહાર કરશે, વાર કરશે, તેમ છતાં પરિણામ સકારાત્મક આવી શકે છે। બીજું એક તમને કહું કે આંદોલન સફળ થવા પાછળનું એક સૌથી મોટું કારણ મને એ લાગે છે કે આમાં સીધી રીતે મંચ પરથી કોઈ પણ વ્યક્તિનો દેખાય એવી દ્રષ્ટિએથી રાજકીય હસ્તક્ષેપ નહોતો। ઘણા પક્ષોએ રહીને સપોર્ટ કરીને જશ લેવાના પ્રયાસ કર્યા, પરંતુ પહેલા દિવસથી કોઈ રાજકીય આંદોલન નહોતું અને એટલા માટે જ ઘણા લોકો ચર્ચા કરવા માંડ્યા છે, એક્સપર્ટ્સ ચર્ચા કરવા માંડ્યા છે કે એટલે જ આ આંદોલન સફળ ગયું। તમને ખબર છે, પહેલાં એવી ચર્ચા ચાલતી હતી કે મોદી સરકારમાં રાજીનામાની તો પ્રથા જ નથી, આપશે જ નહીં અને અન્ના આંદોલન જેવી સ્થિતિ તો થશે જ નહીં, સફળ તો થશે જ નહીં, આવી ચર્ચાઓ ચાલતી હતી। એ યુવાનોએ સાબિત કરી દીધું કે આ બધી જ ચર્ચાઓને આકલન ખોટા છે। જો દેશના યુવાનો માટે મુદ્દો સાચો છે, દેશના યુવાનો સાચા છે, તો પરિણામ સકારાત્મક મળશે જ। એ વાતમાં પણ બેમત નથી કે કદાચ આ આંદોલનની પાછળ કેટલાક એવા લોકો પણ હશે જે પોતાનો લાભ ઈચ્છતા હશે, પરંતુ આ બધી જ ચર્ચાઓ વચ્ચે એકમાત્ર સવાલ મારો પહેલા દિવસથી એ હતો કે લોકો ગમે તે હોય,
ગમે તેની સાથે જોડાયેલા હોય, પરંતુ શું મુદ્દો એમનો જે છે એ ખોટો છે? નીટ પેપર જે લીક થયું એના કારણે 21 વિદ્યાર્થીઓ જે આત્મહત્યા કરી, એની માટે સરકારમાં રહેલી વ્યક્તિ જવાબદારી ઉઠાવવી જોઈએ કે ન ઉઠાવવી જોઈએ? એમનો જે મુદ્દો હતો એ સાચો હતો. એમાં જોડાયેલા કેટલાક લોકો સારા ન પણ હોય અને બહુ સારા પણ હોય, પરંતુ મુદ્દાની વાત છે. આ દેશના યુવાઓની વાત હતી, એટલા માટે જ લોકો એમની સાથે જોડાયા. કેટલાક રાજકીય પક્ષોને રહીને ભાન આવ્યું કે આપણા કાર્યક્રમમાં તો કંઈ બહુ ભલીવાર છે નહીં, કોઈ બહુ રિસ્પોન્સ મળતો નથી, એટલે અહીંયા સપોર્ટ કરી લઈએ. પરંતુ ખેર, એ મુદ્દામાં નથી જવું કે કોણે લાભ લીધો અને કોણે લાભ જશ લેવાના પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટીએ તો એવું કહી દીધું કે જેને જશ લેવો એને લ્યો ભાઈ. અમારો મુદ્દો હતો કે શિક્ષણ પ્રધાન રાજીનામું આપે. અમારા મુદ્દા હતા કે FIR ન થવી જોઈએ. અમારા મુદ્દા હતા કે જે 21 પરિવારો છે જેમણે પોતાના સંતાનો ગુમાવ્યા છે, એમને કમ્પન્સેશન એટલે કે વળતર મળવું જોઈએ. એ બધી જ માંગ સરકારે સ્વીકારી છે અને સરકાર સામે આ યુવાનો મજબૂત સાબિત થયા છે. શીખવાની એ મિત્રો જરૂર છે કે આપણા હક માટે અવાજ ઉઠાવવો એ કોઈ ખોટી વાત નથી. અને આપણા હક માટે જો આપણે અવાજ ઉઠાવીશું, સવાલ પૂછીશું, જવાબદારી કોની એ સવાલ પૂછીશું, તો શક્ય છે કે આજ નહીં તો કાલ એનું પરિણામ તમને સકારાત્મક મળશે. તકલીફ અહીંયા એ છે કે બધા જ પોતપોતાનો સ્વાર્થ સાધવા માટે બેઠા છે. રાજકીય પક્ષોના કેટલાક લોકો તમારી પાસે આવશે, સારી સારી વાતો કરશે અને પછી જો તમે એમને મત આપી દો, પછી એ તમને ભૂલી પણ જશે. અને આખું એક પક્ષની વાત નથી કરતો, રાજકીય પક્ષોની સ્થિતિ જ આ છે. બધી જ વસ્તુમાં વોટ, બધી જ વસ્તુમાં એ જોવાનું કે આમાં રાજકીય ફાયદો શું, લાભ શું. પરંતુ આ યુવાનોએ સાબિત કરી દીધું કે મોટા રાજકીય બેનર વગર પણ આ દેશમાં આંદોલન શક્ય છે. આ દેશમાં આંદોલન કર્યા બાદ એને પરિણામ સુધી પહોંચાડવું પણ શક્ય છે. અને મને લાગે છે કે આ શરૂઆત છે. શક્ય છે કે આવનારા સમયમાં જો સરકારમાંથી અથવા તો કોઈ પણ તંત્રમાંથી એકાઉન્ટેબિલિટીનો સવાલ આવશે, ત્યારે ફરી એક વખત આવા જ દ્રશ્યો આ દેશમાં જોવા મળી શકે છે. અને શક્ય છે કે આ વખતે જેટલા લોકો જોડાયા છે એનાથી 2 ગણા લોકો પણ જોડાશે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ છીએ. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.